તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા વાડીએ અને જુઓ તમે ઓ અત્યારે વરસાદ આવે છે ફૂલ। જય માતાજી ને જય દ્વારકાધીશ। તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં દેશે તો ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો જો આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વ્લોગ સ્ટાર્ટ આપણે બહુચરમાના મંદિરથી જ કર્યો છે। આપણે અત્યારે આપણે અહીંયા આવ્યા હતા અને દર્શન પણ કરી લીધા છે, તો તમે બધા પણ દર્શન કરી લો। તો અને હજી કોઈ અહીંયા આવ્યું નથી, મોટા ભાગે અહીંયા બધા બપોર પછી આવે અને વાતાવરણ જોવો તમે એક નંબર છે સવારનું, જો કાંઈ ન ઘટે। તો હવે હમણાં અહીંયા બધા આવશે લગભગ। અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, ત્યાં ઘણી વાર જોઈ પણ કોઈ આવ્યું નહીં અને જુઓ તમે વાદળાય થઈ ગયા છે જુઓ। અને આ તરુણ ની બધા છે કા? હા, વેકેશન માં શું કરવું? રખડવાનું અને લખોટી રમવાની। લખોટી આવે બહુ રમે છે આ બધા કા? તમારે રમવું તો તમે આવો, એ બધા તો રમતા દેશે, કોમેન્ટ કરી દેજો તમે પણ રમતા હોય તો। તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આપણે જવાનું છે અત્યારે મંદિરે બહુચરમાના, કેમ કે દિવેલ પૂરવાનું હતું એટલે મારે ફોન આવ્યો એટલે હું અત્યારે જોવા જાઉં છું, હાલ્યા જાય છે। અને વાતાવરણ તમે જુઓ, આ વરસાદ ન આવે તો સારું, કેમ કે અંધારું તો છે તમે જુઓ। થોડાક દીથા વરસાદ બંધ હતો તે હવે પાછું અંધારું છે અને 12 વાગે તમે જોયું હશે, 12 વાગે કાંઈ નહોતું, થોડા વાદળા હતા એક બે। અત્યારે જુઓ, અત્યારે આમ મિત્રો તમને કહેતો હતો ને કે વરસાદ આવી જાય, તો જો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો। જો તમે અત્યારે વરસાદ ફૂલ આવે છે અને આપણે દિવેલ પણ પૂરી આવ્યા હતા, તો જે જવો હવે કેટલી ઘણી વરસાદ આવે કોને ખબર। જો તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા વાડીએ અને જુઓ તમે ઓ અત્યારે વરસાદ આવે છે ફૂલ, એમાં તો નીણ ભરવા નથી એટલે જુઓ હા મેં ફૂલ વરસાદ છે જુઓ તમે। મિત્રો જો આપણે વાડીએ ગયા હતા ને, વાડીએથી સીધા આપણે નાઈ ધોઈ રેડી થઈને આપણે મંદિરે આવી ગયા જો, અને બહુચરમા મંદિર આરતી પણ થઈ ગઈ છે જુઓ તમે। બહુચરમાં આરતી પણ થઈ ગઈ હતી અને હવે જો આપણે હાલ્યા જવી છે ઘર બાજુ, અને તમે જુઓ ઘડીક વરસાદ આવ્યો ને બધું ગારો કરી નાખ્યું જુઓ તમે। હવે આ બધું આમના જ રહેશે ચોમાસામાં, અને આમ તો પછી છે ને સીધું ચોમાસું આવી જાય। આ પહેલી વાર જોવા મળ્યું ને ગારો જુઓ તમે, એટલામાં મેદાનમાં બહુ ગારો થાય। હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણા ધાબા ઉપર પણ આવી ગયા છો, અને હા અમારે તો અહીંયા ધાબુ કહેશે, તમારે હું કે કોમેન્ટ કરી દેજો, ઘણા અગાશી કહેતા હોય। જુઓ અત્યારે અહીંનો નજારો પણ મસ્ત છે જો અત્યારે, અને આમ શાંત છે બધું। પણ આપણે વાડીએ વયા ગયા હતા અને જો અહીંયા પાણી ભરાઈ ગયું છે જુઓ, એટલામાં ખાબોચિયા ભરાઈ ગયા, એટલે વચ્ચે કોરોના બધું ભરાઈ ગયું। અને અત્યારે જો આપણે ધાબા પર છે, તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે કરણ પાદર GJ4, તો જાઓ ફટાફટ
ફોલો કરી આવજો. અને જો અત્યારે વાતાવરણમાં અને કાલ જે આપણે વિડીયો ઉતારવી ને એ મોટો હશે, ખાલી આજનો દી નાનો છે, બાકી તમને મોટો જોવા મળશે 7-8 મિનિટનો. તો આમ તો જો સાંજે પડી ગઈ ને આમ થોડીક વીજળી થાય છે. અને બસ હવે વિડીયોને અહીંયા સુધી રાખી. જો વિડીયો અમારો ગમે હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.